ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા મામલતદારને એસઆઈઆર પ્રક્રિયાને લઈને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ પ્રક્રિયા દરમિયાન ચોક્કસ રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા નિશ્ચિત વર્ગો અને સમુદાયોને ટાર્ગેટ કરી થરા નગરપાલિકા મતદાર યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। જોકે દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી કરી એસઆઈઆર પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે થાય તેવી તેમણે સ્પષ્ટ માંગ કરી હતી। મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે। થરા કોંગ્રેસ સમિતિ ઓગળ તાલુકા અને કાંકરેજ તાલુકા સમિતિ વતી આજની અમારી માગણી છે કે થરા શહેરની અંદર બહારના વોટ જે પ્રસિદ્ધ કરેલા છે એના માટેનો અમારો વાંધો છે। તારીખ 19/12/2026ના રોજ પ્રસિદ્ધ થયેલ મુદ્દાસર યાદી જે તાણામાં હતી એ આજે તારીખ 17/2/2026ના રોજ પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી થરામાં આવેલ છે તાણાથી અહીંયા, જે આશરે 100 થી 70 જેવા 70 થી 100 જેવા નામ અંદર ત્યાં નાખેલ છે અને એના માટે અમે આજે આવેદનપત્ર આપીએ છીએ। અમારી આ માગણી આવેદનપત્ર દ્વારા મામલતદાર સાહેબને અમે આપેલી છે। આગામી સમયની અંદર આ રદ મતદારો છે એ બધા રદ થવા જોઈએ, જ્યાં તાણામ થઈ સ્થાયી થવા જોઈએ। થરાની અંદર આમાં ભૂતિયા મતદારો ના થાય એના માટે અમે આજે લેખિતતા આપી છે મામલતદાર સાહેબને। અગાઉ પણ જો અમે જાણ કરી છે ઘણી વખત, અને આવતા સમયની અંદર જો આવું નહીં થાય તો અમે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરીશું અને ભૂખ હડતાલ। માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।